વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમે સલામ. અને આજે હું તમારી સાથે પહેલા શમૂએલના પુસ્તકના 8મા અધ્યાયમાંથી અમુક બાબતોની ચર્ચા કરવા માગું છું. અને ખાસ કરીને તો જે બાબત હું કહેવા માગું છું એ છે, અથવા તો જે હું સમજ્યો, કે ગમે તે બાબત હોય એનો ઇન્ટેન્શન સારો હોય, પણ જો મેં ને તમે એમાં પ્રભુને ઇન્વોલ્વ નથી કર્યા તો ગુડ ઇન્ટેન્શન્સ કેન બ્રિંગ બેડ રિઝલ્ટ્સ. તમારો અને મારો આશય ભલે ઉમદા હોય અને યોગ્ય હોય અને સાચો હોય, અને તેમ છતાં પણ એવું બની શકે છે કે એ નિર્ણય જે કંઈ કરીએ એ ખરેખર નુકસાનકારક હોય. અને હું કેટલીક કલમો વાંચવા માંગીશ તમારી આગળ. પણ પહેલા શમૂએલના પુસ્તકના 8મા અધ્યાયની અંદર તમે જુઓ તો શમૂએલ હવે ઘરડો થઈ ગયો છે. શમૂએલ ઇસરાયલના લોકોનો ન્યાય કરતો હતો અને મોટા મોટો પ્રબોધક હતો. અને શમૂએલ હવે ઉંમરલાયક થયો છે અને એના દીકરાઓ એ પ્રભુની પાછળ ચાલતા નથી. અને એ ખરેખર ચિંતાનો વિષય હતો. અને ઇસરાયલના વડીલો શમૂએલની પાસે આવીને આ પ્રમાણે કહે છે 5મી કલમમાં, And they said to him, Look, you are old, and your sons do not walk in your ways. Now make us a king to judge us like all the nations. હવે જે ઇસરાયલના વડીલોએ જે ચિંતા વ્યક્ત કરી હતી એ સાચી હતી કે શમૂએલ જો મરી જાય તો એ લોકોનો ન્યાય કોણ કરશે, અથવા એ લોકોને દોરશે કોણ, અથવા દોરવણી કોણ આપશે? કારણ કે શમૂએલના દીકરાઓ એ પ્રભુની પાછળ ચાલતા નહોતા. અને એ લોકો માંગણી કરે છે રાજાની, એ યોગ્ય હતી આમ જોવા જઈએ તો. પણ જે પ્રભુ શું કહે છે એ સમજીએ તો પ્રભુ ત્યાં 7મી કલમમાં પણ કહે છે, ફોર દે હેવ નોટ રિજેક્ટેડ યુ બટ દે હેવ રિજેક્ટેડ મી, દેટ આઈ શુડ નોટ રેઇન ઓવર ધેમ. પ્રભુ શું કહે છે કે તે લોકોએ મારો નિકાર કર્યો છે કે હું તેઓ પર રાજ ન કરું. હવે આ બે બાબતો તદ્દન આપણને શું કે વિચાર કરતા કરી દેવી છે કે ઇસરાયલના વડીલો જે ચિંતા વ્યક્ત કરે છે સાચી છે અને એ લોકોને સોલ્યુશન જોઈએ છે. અને પ્રભુ એ લોકોની માંગણીને એવી રીતે લે છે કે એ લોકો મારો નકાર કરે છે. તો ખરેખર શું બની રહ્યું છે? કદાચ એવું ના બને કે હું ને તમે પ્રભુની પાસે જઈએ છીએ અને અમુક માંગણીઓ કરીએ છીએ, અને કદાચ યોગ્ય આપણી દ્રષ્ટિએ લાગતી હોય, સાચી લાગતી હોય, પરિસ્થિતિને અનુલક્ષીને, પણ કદાચ પ્રભુ એવું કહેતા હોય કે તમે મારો નકાર કરો છો. અને એટલા માટે હું આ સમજવાની કોશિશ કરતો હતો કે અહીંયા શું બની રહ્યું છે. હવે તમે જુઓ તો એનો જે જવાબ જે છે એ 8મી કલમની 8મા અધ્યાયની અંદર જ મળે છે. કે ત્યાં 19મી ત્યાં પ્રભુ પછી શમૂએલ દ્વારા લોકોને કહે છે કે જો તમે જે માંગણી કરો છો, રાજાઓ તમારા પર જુલમ કરશે, તમારા પર મુશ્કેલી લાવશે, આ અયોગ્ય માંગણી છે. પણ તેમ છતાં પણ લોકો સાંભળતા નથી. અને પછીથી લોકો શું કહે છે 19મી કલમમાં, Nevertheless, the people refused to obey the voice of Samuel, and they said, No, but we will have a king over us, that we also may be like all the nations, and that our king may judge us and go out before us and fight our battles. I think કે આ કલમ મને ને તમને ખરેખર સમજ પૂરી પાડે છે કે શું બની રહ્યું છે. પ્રભુએ ઇસરાયલ પ્રજાને સઘળી પ્રજાઓમાંથી પોતાના લોક તરીકે પસંદ કર્યા હતા. અને પ્રભુ એમના રાજા બની અને ઇસરાયલ પ્રજા દ્વારા સૃષ્ટિની બધી પ્રજાઓને બતાવવા માંગતા હતા કે જો પ્રભુની સાથે ચાલીએ અથવા પ્રભુની પાસે જઈએ તો પ્રભુ કેવો આશીર્વાદ આપે છે. અને પ્રભુ એ લોકોના રાજા બનવા માંગતા હતા. પણ હવે ઇસરાયલ પ્રજા શું કહે છે કે ના, અમારે અલગ પ્રજા તરીકે નથી દેખાવું, અમારે એવા દેખાવું છે જેવા બીજી પ્રજાઓ છે. બીજી પ્રજાઓ
ને રાજા છે અને બીજી પ્રજાઓનો રાજા એમને દોરે છે. હવે તમે જુઓ, અત્યાર સુધી અરણ્યની અંદર ઇસરાયલ પ્રજાને કોણે દોર્યા હતા? રાત્રે અગ્નિસ્તંભ, દિવસે મેઘસ્તંભ દ્વારા પ્રભુ તેમને દોરતા હતા. પણ હવે એ લોકો શું કરે છે કે ના 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 ના, અમને રાજા જોઈએ છે, જે અમારે બીજા લોકો જેવા જ થવું છે, અમારે બીજા લોકોથી અલગ દેખાવું નથી. જેવી રીતે બીજા લોકોને રાજા છે ને રાજા એમને દોરે છે, એમ અમને પણ રાજા જોઈએ છે કે રાજા અમને દોરી જાય અને અમારો ન્યાય કરે. ખરેખર જોવા જઈએ તો એ લોકોએ જે પ્રશ્ન ઉઠાવ્યો હતો શરૂઆતમાં કે શમૂએલ, તું ઉંમરલાયક થયો છે અને તારા દીકરાઓ પ્રભુની સાથે ચાલતા નથી. પણ એ લોકોએ ભૂલ, મને લાગે છે ત્યાં સુધી, ક્યાં કરી? જો એ લોકોએ એવું કહ્યું હોત કે શમૂએલ, તું પ્રભુને પૂછને કે હવે આપણે શું કરીએ, પણ એના બદલે એ લોકો પોતે જ સોલ્યુશન કાઢી દે છે અને એ લોકો સોલ્યુશન બતાવી દે છે શમૂએલને કે આવી રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો, કે અમે રાજા પસંદ કરીએ, અમને રાજા જોઈએ છે, રાજા અમને દોરે, પ્રભુ અમને દોરે એવું અમને નથી જોઈતું. આઈ થિંક કે આ એક ચેતવણી છે મારા અને તમારા માટે કે જ્યારે ઇસરાયલ પ્રજાએ જેવી રીતે, ઇસરાયલના વડીલોએ જેવી રીતે માંગણી કરી હતી અને પ્રભુની દૃષ્ટિમાં એવું લાગ્યું અને પ્રભુએ કહ્યું કે તમે મારો નકાર કર્યો છે. કદાચ એવું ના બને કે તમે પ્રભુની પાસે જઈ અને પ્રભુને પૂછ્યું નથી કે પ્રભુ, મારી આ પરિસ્થિતિ છે, મારી આ મુશ્કેલી છે, એમાં મારે શું કરવું? એના બદલે તમે પ્રભુની આગળ જઈને કીધું છે, પ્રભુ તું આવી રીતે સોલ્યુશન કર. અને જો એ પ્રમાણેનું મારું તમારું વર્તન હશે તો કદાચ એવું બને છે કે હું ને તમે પ્રભુને રિપ્લેસ કરીએ છીએ, હું ને તમે પોતે નિર્ણય કરીએ છીએ અને પ્રભુની દ્રષ્ટિમાં એ પ્રભુને નકાર્યા જેવું બને છે. અને બીજી બાબત એવી છે કે આપણે બીજાઓના જેવા નથી, આપણે રાજમાન્ય યાજક વર્ગ છે, આપણે તેડાયેલા લોકો છીએ અને ડેફિનેટલી આપણે જો અન્ય પ્રજાઓ જે પ્રમાણે કરે છે, જેવી રીતે પોતાના પ્રશ્નોનો સોલ્યુશન કરે છે, જેવી રીતે એ લોકો જીવન જીવે છે, જો આપણે એમના જેવા થવા જઈશું તો કદાચ એ પ્રભુનો નકાર કર્યા બરાબર છે. કારણ કે ઇસરાયલ પ્રજાએ કીધું કે વી વોન્ટેડ ટુ બી લાઈક ધેમ, અમારે અને પ્રજાઓ જેવું થવું છે. જ્યારે આ બાબતે હું સમજ્યો અને મેં વાંચ્યું ત્યારે મને ખરેખર થયું કે મારે ને તમારે આપણા જીવનોને તપાસવાની જરૂર છે. શું મેં ને તમે અજાણતામાં પ્રભુનો નકાર તો નથી કર્યો ને? અથવા તો મેં ને તમે પ્રભુને સોલ્યુશન બતાવીને પ્રભુની ઈચ્છા પૂછવાને બદલે અથવા તો બીજા લોકોના જેવા થઈ જવાના માટે પ્રભુની પાસે ગયા છીએ અને એ વાસ્તવમાં પ્રભુની દૃષ્ટિમાં યોગ્ય નથી લાગ્યું. આઈ થિંક પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.